રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલથી લોકહિતને ધ્યાને લઈ અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં હવે લોકો ફાઉન્ટેન સહિતની અનેક સુવિધાનો લાભ લઈ શકશે। સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે હાલ રાઇડ અંગે રાજ્ય સરકાર દ્વારા પરવાનગી મળી ન હોવાના કારણે રાઇડ જેવી પ્રવૃત્તિ ચાલુ નહીં કરી શકાય, પરંતુ અટલ સરોવરની મજા માણવા માટે લોકો આવતીકાલથી તેની મુલાકાત લઈ શકશે। બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં ફન વર્લ્ડ જેવા ઘણા એમ્યુઝમેન્ટ પાર્ક છે કે જે કોઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા હોય, ત્યારે જો તેમના દ્વારા આ અંગે અરજી આપવામાં આવશે તો તેમના એમ્યુઝમેન્ટ પાર્ક પણ ખોલી દેવામાં આવશે। અંતમાં તેઓએ જણાવ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે મુદ્દાઓને ધ્યાને લઈ એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા। રાજકોટ શહેર માટે જે એક નવું નજરાણું કહી શકાય અટલ સરોવર, એ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજકોટમાં તમામ એમ્યુઝમેન્ટ પાર્કો અમે લોકોએ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો। એટલે એ નિર્ણય હાલ પૂરતો અમે લોકોએ કેન્સલ કરીને આવતીકાલથી અટલ સરોવર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ। અટલ સરોવરના ફાઉન્ટન, અટલ સરોવરની અંદર લોકો હરીફરી શકશે। રાઇડ છે એ રાઇડ હાલ પૂરતી અમે લોકોએ બંધ રાખી છે અને આપના સૌના માધ્યમથી રાજકોટના તમામ લોકોને હું આમંત્રણ આપું છું કે રંગીલા રાજકોટનું આ અટલ સરોવર આવતીકાલથી ખુલી રહ્યું છે અને આપ સૌ લોકો પરિવાર સાથે જઈ અને ખૂબ આનંદ કરો એવી આપને મારી વિનંતી છે અને આમંત્રણ પણ છે। હાલ પૂરતા મહાનગરપાલિકાનું એક અટલ સરોવર છે, પછી ફંડવલ પણ છે, પણ ફંડવલ છે એ એક કોઈ સંસ્થા ચલાવી રહી છે, તો એ લોકો પણ ડિમાન્ડ કરશે તો એ ચાલુ કરી દેશું। પણ એની જે રાઇડનો વિષય છે એ રાઇડની ફિઝિબિલિટી એના લાયસન્સથી બધું ચેક કરીને જ અમે આગળ વધશું। અટલ સરોવરની અંદર એવું કોઈ રાઇડ છે નહીં, જે ચકડોળની છે એની હજી કોઈ રાજ્ય સરકારમાંથી મંજૂરી અમને નથી આવી, આવશે પછી વિચારશું।